વાત કરીએ અમરેલીના ધારીની તો ધારીના દલખાણિયાથી મંડપ સર્વિસ ભરી જઈ રહેલ ટ્રેક્ટર અચાનક ગામના પાદરમાં પલટી મારતા 5 મહિલાઓને નાની મોટી ઈજા પહોંચી છે. તો ગામ લોકોને જાણ થતા તાત્કાલિક દલખાણિયા આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર આપી ધારી સરકારી દવાખાનામાં 108 મારફતે લઈ જવામાં આવ્યા હતા. વિગત અનુસાર જો વાત કરીએ તો દલખાણિયાથી મંડપ સર્વિસના સામાન ભરી ટ્રેક્ટર પલટી મારતા તેના પર બેઠેલા મજૂરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે અને જેમાં એક નયનાબેન કિશોરભાઈ જોટવાડિયા હોવાનું સામે આવ્યું છે. આ અંતર્ગત વાત કરવામાં આવે તો નયનાબેન રસિકભાઈ ચાવડા, સોનલબેન ધીરુભાઈ પાટડિયા, પાયલબેન જીતુભાઈ તેમજ વિલાસબેન હોવાનું સામે આવ્યું છે. તો આ 5 મહિલાઓને નાની મોટી ઈજા પહોંચી છે. દલખાણિયા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ડોક્ટર BM ડોડિયા સાહેબ, ફાર્મસી ડોક્ટર દિલીપ કોટડિયા તેમજ MO ડોક્ટર લીંબાણી તથા સ્ટાફ તાત્કાલિક સારવાર આપી ધારી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આ અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે.